નમસ્કાર દર્શક મિત્રો, સાવરકુંડલાની રફતારમાં આપનું સ્વાગત છે। અમરેલીના વડિયાના ખડખડ ગામે એક ખેડૂતે આત્મહત્યા કરી લીધી હોવાના અહેવાલો મળી રહ્યા છે। પ્રાપ્ત વિગત અનુસાર અશ્વિનભાઈ નાથાભાઈ હિરપરા નામના ખેડૂતે આત્મહત્યા કરી હોવાનું જાણવા મળી રહ્યું છે। ખેતની લોન ન ભરી શકતા ખેડૂતે આત્મહત્યા કરી હોવાનું જાણવા મળી રહ્યું છે। બેંક ધિરાણની રકમ ન ભરી શકતા ખેડૂતે દવા પીને પોતાનો જીવ ટૂંકાવ્યો હતો। બેંકમાંથી ધિરાણ લીધા બાદ હપ્તા ભરી ન શકતા ખેડૂતે કર્યો હતો આપઘાત। સંયુક્ત પરિવારમાં 10 વીઘાની જમીન ધરાવતા ખેડૂતે આત્મહત્યા કરી લીધી છે। ઝેરી દવા પીને ખેડૂતે ખડખડથી જૂનાગઢ ખસેડવામાં આવ્યા હતા। ત્યાં જૂનાગઢ સારવાર દરમિયાન ખેડૂતનું મોત થયું હતું। ત્યારે સવાલ એ ઉઠી રહ્યો છે કે અમરેલી જિલ્લાના ખેડૂત નેતાઓ ક્યાં છે કે જો ખેડૂતોને ધિરાણ ભરવા માટે લોન ન ભરી શકવાને કારણે આત્મહત્યા કરવી પડતી હોય તો ખેડૂતના હામી થઈને ફરતા અમરેલી જિલ્લાના નેતાઓએ હવે આત્મમંથન કરવું રહ્યું। બેંક ધિરાણ ભરી ન શકતા ખેડૂતે આત્મહત્યાનો રસ્તો અપનાવ્યા હોવાનું પણ ગામના સ્થાનિક લોકોએ જણાવ્યું છે। બેંકમાંથી રોજના 8 થી 10 કોલ આવતા હોવાનું પણ લોકો દ્વારા જાણવા મળી રહ્યું છે। આમ બેંક બાબુઓની પ્રેશર અને દબાણને કારણે આજે એક નિર્દોષ ખેડૂતે આત્મહત્યા કરી લીધી છે। ત્યારે અમરેલી જિલ્લામાં અવારનવાર ખેડૂતના હામીઓ અને ખેડૂતના મસીહાના દાવા કરતા ખેડૂત નેતાઓ આ સમગ્ર બાબતથી હવે પોતાને આત્મમંથન કરે તે ઈચ્છનીય છે। કારણ કે અવારનવાર અમરેલી જિલ્લાની અંદર ખેડૂતોને ધિરાણ બાબતમાં બેંકો દ્વારા અવારનવાર દબાણો કરી માનસિક ટોર્ચર કરવામાં આવતા હોય છે, પરંતુ કહેવાતા ખેડૂત નેતાઓ એક હરફ પણ પોતાના સરકારી બાબુઓ સામે ઉચ્ચારી શકતા નથી। તે ખરેખર આ ખેડૂત જગત માટે કરુણતાસભર કહી શકાય। ત્યારે ખડખડના આ ખેડૂતે આત્મહત્યા કરી છે તે સમગ્ર સમાજ માટે અને ખાસ કરીને ગુજરાત સરકાર કે જે ખેડૂત હોવાની દાવો કરી રહી છે અને તેમના માટે તેમજ અમરેલી જિલ્લાના ખેડૂત નેતાઓ માટે એક આત્મમંથનનો અને એક વિચારલાયક પ્રશ્ન બની રહ્યો છે। ત્યારે હવે જોવું રહ્યું કે આ ખેડૂતની આત્મહત્યાથી હવે સરકાર કોઈ યોગ્ય બોધપાઠ લે છે કે પછી અમરેલી જિલ્લાના ખેડૂતોનો ઉપયોગ માત્ર એક રાજકીય હેતુસર જ કરે છે તે તો આવનારો સમય કહેશે। પરંતુ હાલમાં તો એક હસતો ખેસતો પરિવારનો માળો વિખાઈ ચૂક્યો છે અને તેનું કારણ માત્ર ને માત્ર આ સરકારી બાબુઓનું લોન ભરવા માટેનું આર્થિક દબાણ છે। બ્યુરો રિપોર્ટ, સાવરકુંડલાની રફતાર, સરફરાજ ખોખર, વીજપડી।